ભોજન બાદ વધેલા એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। આવી કોઈ વાત કરે તો વિશ્વાસ ન જ આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે। વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે। આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશ્યને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખી હતી અને તેમને સ્કિલ્ડ મેન પાવર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી। ત્યારે આ કોલેજ દ્વારા એઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે। યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે। સ્વચ્છ ઉર્જા મળી રહી છે, સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે જે સ્લરી મળે છે 200 થી 250 લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે। આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે। આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક 150 લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ। ઉલ્લેખનીય છે કે લગભગ 11 લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। 75 કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા 7.5 કિલો બાયોગેસ મળે છે, જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને 15 જેટલી બોટલ ગેસની બચત થાય છે, જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે। આ પ્લાન્ટથી સ્વચ્છ ઉર્જા, બાયોગેસ અને 200 થી 250 લીટર સ્લરી પણ મળે છે। સ્લરીનો ઉપયોગ સજીવ ખેતી કરવામાં થાય છે। આ બાયોગેસ છે એની અંદર મુખ્યત્વે મિથેન એટલે કે CH4 જે જ્વલનશીલ ગેસ છે અને એનો ઉપયોગ ફરીથી આપણે રસોડાની અંદર જે આપણી જે એલપીજી બોટલ જે લાલ રંગના બાટલા હોય છે બિલકુલ એની જેમ જ રસોડામાં આપણે ખોરાક બનાવી શકીએ એ ગેસની મદદથી। ઉપરાંત આપણે આ બાયોગેસ પ્લાન્ટમાંથી આપણને દરરોજ 250 લીટર જેટલું ઉત્તમ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર આપણે તૈયાર કરી રહ્યા છીએ, જે લિક્વિડ સ્વરૂપમાં છે અને એ લિક્વિડ સ્વરૂપમાં મળતું જે ફર્ટિલાઇઝર છે, જે સ્લરી છે, તેનો ઉપયોગ અત્રેની યુનિવર્સિટીના આ એગ્રોનોમી ફાર્મની અંદર આપણે અત્યારે કરી રહ્યા છીએ। આ જે સ્લરી એટલે કે ફર્ટિલાઇઝર છે એને લઈ જવા માટે પણ અહીંયા એક મડ પંપની વ્યવસ્થા કરવામાં આવેલી છે, એટલે કે જે સ્લરી આપણે 2000 લીટરની ટાંકીમાં એકઠી કરીએ છીએ તેને ઉપાડવા માટે આ મડ પંપ ગોઠવેલો છે। મડ પંપથી એ સ્લરી લિક્વિડ સ્લરીને લિફ્ટ કરી અને નાના નાના ટેન્કની અંદર એને ભેગું કરી અને અહીંથી ટ્રેક્ટરના માધ્યમથી આપણે ફાર્મ સુધી એને પહોંચાડીએ છીએ। આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે। ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ થતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં પણ બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે અને અન્નના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે। ફીડિંગ યુનિટની અંદર જે ફૂડ વેસ્ટ બેઝ બાયોગેસ પ્લાન્ટ હોય છે એની અંદર નીચે એક ક્રશર લાગેલું હોય છે, જેથી કરીને જે કંઈ પણ ફૂડ વેસ્ટ આવે અથવા જે કંઈ પણ આપણા શાકભાજી છે કે એના છિલકા આવે એને એક રસ બનાવી અને સ્લરીના ફોર્મમાં એને કન્વર્ટ કરવામાં આવે છે। ત્યારબાદ એ જે સ્લરી છે એ પ્રાઇમરી ડાયજેસ્ટર ટેન્કની અંદર મોકલવામાં આવે છે। તેમાં પણ સ્લરી ઓટોમેટિક પ્રાઇમરી ડાયજેસ્ટર ટેન્કની અંદર જશે, કારણ કે એની અંદર એક લેવલ સેન્સર લાગેલું હોય છે। એ લેવલ સેન્સર ઓપરેટ થશે એટલે અંદર રહેલો મડ પંપ છે એ સ્લરીને પ્રાઇમરી ડાયજેસ્ટર ટાંકીની અંદર મોકલી આપશે। ત્યારબાદ જે મેઇન જે ડાયજેસ્ટર ટેન્ક છે એની વાત કરીએ તો ડાયજેસ્ટર ટેન્ક છે એની અંદર આ જે કંઈ પણ ફૂડ વેસ્ટ છે એનું ડાયજેશન થાય છે હવાની ગેરહાજરીમાં। જેમ હવાની ગેરહાજરીમાં મિથેનોજેનેસિસ નામના બેક્ટેરિયા છે એ આ ફૂડ વેસ્ટનું ડાયજેશન એટલે ખોરાક તરીકે લે છે અને બાય પ્રોડક્ટમાં એ આપણને બાયોગેસ એટલે કે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને જે હાઇડ્રોજન સલ્ફાઇડ નામના ગેસનું મિશ્રણ સ્વરૂપે આપણને આપે છે।
નોંધનીય છે કે દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. ત્યારે કૃષિ યુનિવર્સિટીનો આ નવતર પ્રયોગ ગુજરાતનું નામ વિશ્વભરમાં ગુંજતું કરશે તે વાતમાં કોઈ જ શંકા નથી.